11 માર્ચ 2025ના દિવસે અમેરિકન ઇન્ટેલિજન્સના ઇતિહાસની એટલી મોટી ભૂલ થઈ જેણે જેમ્સ બોન્ડ, હોલિવૂડ, અનેક અમેરિકન સિરીઝ જેમાં CIA કે પછી અમેરિકન ઇન્ટેલિજન્સ નેટવર્ક માટે જેટલી જબરદસ્ત છબી બનાવી હતી એના પર ખૂબ મોટું પ્રશ્નાર્થ મૂકી દીધું. ખૂબ સામાન્ય લાગે એવી માનવીય ભૂલને કારણે અમેરિકાનો આખો યુદ્ધ પ્લાન દુનિયાની સામે હતો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ધી એટલાન્ટિક નામે ન્યૂઝ પ્રકાશનના જર્નલિસ્ટ જેફ ગોલ્ડબર્ગ એમને 11મી માર્ચ 2025 એક સિગ્નલ ગ્રુપમાં જોડાવા માટે ઇન્વાઇટ મળે છે. સિગ્નલ એ વોટ્સએપ જેવી જ એક એપ્લિકેશન છે, ચેટ પ્લેટફોર્મ છે. ગ્રુપનું નામ હતું હુથી PC સ્મોલ ગ્રુપ. આ સિગ્નલ ગ્રુપમાં જેફ ગોલ્ડબર્ગ સિવાય હતા યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ JD વેન્સ, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગ્સેથ, સેક્રેટરી ઓફ સ્ટેટ, CIA ડિરેક્ટર, નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ અને આ પ્રકારના અમેરિકાના ટોચના 18 સિક્યોરિટીના માણસો. અને એમાં ચર્ચા થઈ રહી હતી હુથી આક્રમણકારો પર હુમલાની. 15મી માર્ચના રોજ પીટ હેગ્સેથે ચેટમાં યમન પર હુમલાની વિગતો શેર કરી, જેમાં હવાઈ હુમલાનો સમય જે 11:44 હતો, ઉપયોગમાં લેવાતા હથિયારો જેમ કે F-18 ફાઇટર જેટ્સ, MQ-9 ડ્રોન્સ વપરાશે અને ટાર્ગેટ કોણ હશે એની ચોક્કસ માહિતી શેર કરાઈ. આ માહિતી હુમલાના 2 કલાક પહેલા એક ગ્રુપમાં શેર કરવામાં આવી હતી. શરૂઆતમાં તો ગોલ્ડબર્ગને ન સમજાયું કે આટલા સંવેદનશીલ અને નેશનલ સિક્યોરિટીના મુદ્દાવાળા ગ્રુપમાં એક પત્રકાર એટલે કે પોતે શું કરી રહ્યા છે. આ જ વિષય પર કોઈ જ ઇન્ફોર્મેશન બહાર પાડ્યા વગર એમણે ધી એટલાન્ટિકમાં એક આર્ટિકલ પબ્લિશ કર્યો અને આ આર્ટિકલ સામે આવતાની સાથે જ NSAના અધિકારીએ સામે આવીને એ વાતનો સ્વીકાર કર્યો કે આ એમની ભૂલ હતી. બીજા નામથી ગોલ્ડબર્ગનો નંબર સેવ કરવામાં આવ્યો હતો અને પછી ભૂલથી એમણે ગોલ્ડબર્ગને એડ કરી દીધા, જે એક જર્નલિસ્ટ છે. સેનેટની સામે દેશના અધિકારીઓને એક પછી એક રજૂ કરાયા, રત્સરથી એમને ગ્રીલ કરાયા અને પૂછાયા એ પ્રશ્નો જેના જવાબ જાણવાની USAની જનતા હકદાર હતી. પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને નાની માનવીય ક્ષતિ ગણાવી અને પછી કહી દીધું કે આમાં કોઈ સંવેદનશીલ જાણકારી તો હતી નહીં. This certainly will look at this, but the main thing was nothing happened. The attack was totally successful. It was, I guess, from what I understand, took place during, and it wasn't classified information. So this was not classified. Now, if it's classified information, it's probably a little bit different. But I always say you have to learn from every experience. I think it was very unfair the way they attacked Michael. He's a good person. The person that was on just happens to be. આ પ્રતિક્રિયા સામે આવતાની સાથે ધી એટલાન્ટિકે સ્ક્રીનશોટ સાથે હુમલાની વિગતો જે શેર કરાઈ હતી ગ્રુપમાં એ માહિતી સાથે બીજો એક આર્ટિકલ પબ્લિશ કર્યો. કારણ અને દલીલ બંને ટાળી શકાય એમ નહોતા કે આ ઘટના જનતા માટે જાણવી જરૂરી છે, કેમ કે એ સરકારની બેદરકારી અને સંભવિત જોખમોને ઉજાગર કરે છે. કેમ કે આ તો અમેરિકન જર્નલિસ્ટ હતા, પણ એમની જગ્યાએ જો કોઈ બીજું એવું વ્યક્તિ હોત કે જે હુમલા પહેલા એની જાણકારી પબ્લિશ કરી દેતું તો આ જવાબ નહોતો કોઈની પાસે. જ્યાં સુધી આર્ટિકલ પબ્લિશ ન થયો ત્યાં સુધી એ ગ્રુપમાં રહેલા બીજા કોઈ જ માણસોને એનો અંદેશો પણ ન આવ્યો. એને બેદરકારી સિવાય બીજું શું નામ આપી શકાય? ઇઝરાયલની જેમ અમેરિકા પણ પોતાના ઇન્ટેલ માટે જાણીતું છે. એમના સાથી રાષ્ટ્રો અને બાકીની આખી દુનિયા માને છે કે અમેરિકન ઇન્ટેલિજન્સ સોલિડ રીતે કામ કરે છે. પણ શું અમેરિકાના આટલા મોટા અને દુનિયાની શાંતિ કે અશાંતિ બંને માટે જવાબદાર અધિકારીઓ વોટ્સએપની જેમ સિગ્નલ ગ્રુપ પર એક ગ્રુપ બનાવે, સિગ્નલ ચેટ પર, અને પછી એમાં કોણ કોણ એડ થયેલું છે એ જોયાની દરકાર કર્યા વિના સતત 1 અઠવાડિયા સુધી યમન, બીજા એક દેશ પર હુમલાની તૈયારી કરતા રહ્યા? હવે અમેરિકન સેનેટર આ ઇન્ટેલિજન્સ ઓફિસર્સને ગ્રીલ કરી રહ્યા છે એ પ્રશ્ન સાથે કે તમે અમેરિકન ઇન્ટેલિજન્સની આખી દુનિયા સામે મજાક બનાવી નાખી છે. નમસ્કાર.